નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં। મિત્રો, આપણે રોજ ભારતના બંધારણને લગતાના પ્રશ્નોનો વિડીયો તો જોઈએ જ છીએ। એ વિડીયો તમને સાંજે મળી જશે, ભાગ નંબર 4। પણ જોડે જોડે આપણે થોડા કરંટ અફેર્સના પ્રશ્નો પણ જોઈ લઈશું, જે તમને આવનારી બિન સચિવાલયની એક્ઝામ માટે ઉપયોગી થઈ રહેશે। આજે આપણે 20 પ્રશ્નો જોઈશું કરંટ અફેર્સના। કરંટ અફેર્સના 17 તારીખના અને 18 તારીખના 20 પ્રશ્નો જોઈશું। તો ચલો મિત્રો, હવે શરૂ કરીએ। ફર્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વિશ્વ ઓઝોન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો તાજેતરમાં વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવ્યો હતો અને જેની થીમ રાખવામાં આવી હતી 32 યર્સ એન્ડ હીલિંગ। એની થીમનું નામ હતું। તો તાજેતરમાં વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બર, થીમ 32 યર્સ એન્ડ હીલિંગ। નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે બાસ્કેટબોલ વર્લ્ડ કપ જીત્યો છે? તો બાસ્કેટબોલ વર્લ્ડ કપ સ્પેન નામના દેશે જીત્યો છે। ત્રીજો ક્વેશ્ચન, તાજેતરમાં નેહર મહેલ જલ ઉત્સવ ક્યાં મનાવવામાં આવ્યો છે? તો નેહર મહેલ જલ ઉત્સવ ક્યાં મનાવવામાં આવે છે? તો ત્રિપુરામાં નેહર મહેલ જલ ઉત્સવ મનાવવામાં આવે છે। ચોથો ક્વેશ્ચન, તાજેતરમાં જ મૃત્યુ પામનાર સંજય કુમાર દત્તા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા, એટલે કે કયા ફિલ્મના હતા? તો તાજેતરમાં જે મૃત્યુ પામ્યા સંજય કુમાર દત્તા એ ફિલ્મ મેકર હતા, એટલે કે ફિલ્મ બનાવતા હતા, એક ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા। પાંચમો ક્વેશ્ચન, તાજેતરમાં બેલ્જિયમ આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ખિતાબ કોણે જીત્યો છે? તો બેલ્જિયમ આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ખિતાબ લક્ષ્ય સેન ને જીત્યો છે। છઠ્ઠો ક્વેશ્ચન, તાજેતરમાં જ રાષ્ટ્રપતિ રામાનંદ કોવિંદે કયા દેશમાં રાષ્ટ્રપિતા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે? કયા દેશમાં જઈને રામાનંદ કોવિંદે તાજેતરમાં રાષ્ટ્રપતિ ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે? તો સ્વિટ્ઝરલેન્ડમાં જઈને। સાતમો ક્વેશ્ચન, તાજેતરમાં જ ડ્રગ્સ જાગૃતતાની થીમ ઉપર પહેલી મહિલા મેરેથોન ક્યાં આયોજિત કરવામાં આવી હતી? તો મહિલા મેરેથોન ડ્રગ્સ જાગૃતતા માટે એની થીમ આધારિત જે મહિલા મેરેથોન ક્યાં આયોજિત કરવામાં આવી હતી? તો ઉધમપુરમાં આયોજિત કરવામાં આવેલ હતી। નેક્સ્ટ, આઠમો ક્વેશ્ચન, તાજેતરમાં જ અભ્યાસ ઈ સેન્ટર 2019 ક્યાં શરૂ થયો છે? તો આ જે અભ્યાસ છે એ રશિયામાં શરૂ થયો છે। આ સૈન્ય અભ્યાસ છે અને જે બાલાકોટનો હુમલો થયો હતો તેના પછી પાકિસ્તાન પણ પહેલીવાર, પાકિસ્તાન ને ભારત બંને જોડે રશિયામાં આનો અભ્યાસ કર્યો, જે બાલાકોટના હુમલા પછી પ્રથમ વખત, તો જે રશિયામાં બનેલ છે। હવે નવમો ક્વેશ્ચન, તાજેતરમાં જ ગ્રેટ ગંગા રણ 2019નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો ગ્રેટ ગંગા રણ 2019નું આયોજન દિલ્હીમાં કરવામાં આવ્યું હતું। 10મો ક્વેશ્ચન, તાજેતરમાં જ કયા રાજ્યમાં બાળકોનો સપ્તાહ મનાવવામાં આવ્યો? તો ઉત્તર પ્રદેશમાં બાળકોનો સપ્તાહ મનાવવામાં આવ્યો। હવે નેક્સ્ટ 18 તારીખ 18/9/19ના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈ લઈએ। તો ફર્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં જ કયા દેશના પ્રધાનમંત્રીને ડૉક્ટર કલામ સ્મૃતિ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો? તો ડૉક્ટર કલામ સ્મૃતિ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર બાંગ્લાદેશના પ્રધાનમંત્રીને આપવામાં આવે છે, જેમનું નામ છે PM શેખ હસીના। નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં જ ભારતનું પ્રથમ રોગાણુ વિરોધી પ્રતિરોધ હબ ક્યાં બનાવવામાં આવ્યું છે? તો કલકત્તામાં બનાવવામાં આવેલ છે। ત્રીજો ક્વેશ્ચન, હાલમાં જ 20માં IIFA પુરસ્કાર સમારોહની યજમાની કયું શહેર કરશે? તો IIFA પુરસ્કાર જે છે એના સમારોહની યજમાની કયું શહેર કરશે? તો મુંબઈ શહેર કરશે। હવે IIFAનું ફૂલ ફોર્મ જોઈ લઈએ। IIFA ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ, ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ, જે પ્રથમ વખત ભારતમાં આયોજિત થશે।
નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં જાહેર કરવામાં આવેલ એટીપી રેન્કિંગમાં કોણ ટોચ પર રહ્યું? એટીપી રેન્કિંગમાં નોવાક જોકોવિચ ટોચ પર રહ્યા. પાંચમો ક્વેશ્ચન, તાજેતરમાં જ કોને બોસ્ટન ફિલ્મ ફેસ્ટિવલમાં 2 પુરસ્કાર જીત્યા? તો બોસ્ટન ફિલ્મ ફેસ્ટિવલમાં કોણે 2 પુરસ્કાર જીત્યા? તો નીના ગુપ્તાએ 2 પુરસ્કાર જીત્યા. છઠ્ઠો ક્વેશ્ચન, તાજેતરમાં જ કોગ્નિઝેન્ટ ટેકનોલોજી સોલ્યુશનના સીએમડીના રૂપમાં કોની નિયુક્તિ કરવામાં આવી? કોગ્નિઝેન્ટ ટેકનોલોજી સોલ્યુશનના સીએમડીના રૂપમાં રામકુમાર રામમૂર્તિની નિયુક્તિ કરવામાં આવી. સાતમો ક્વેશ્ચન, તાજેતરમાં જ કયા રાજ્યના પૂર્વ વિધાનસભા અધ્યક્ષ કોડેલા શિવપ્રકાશ રાવનું નિધન થયું? કયા રાજ્યના પૂર્વ વિધાનસભા અધ્યક્ષ, વિધાનસભાના અધ્યક્ષ એટલે પહેલાના, તો શિવપ્રકાશ રાવનું નિધન થયું. કયા રાજ્યના હતા? આંધ્રપ્રદેશના હતા. આઠમો ક્વેશ્ચન, તાજેતરમાં જ ત્રિપક્ષીય અભ્યાસ સિટમેક્સ ક્યાં શરૂ થયો? ત્રિપક્ષીય અભ્યાસ સિટમેક્સ પોર્ટ બ્લેયરમાં શરૂ થયો. ત્રિપક્ષીય 3 કયા દેશો હતા? ભારત, થાઈલેન્ડ અને સિંગાપુર વચ્ચે આ અભ્યાસ થયો. લાસ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં જ 11મા આંતરરાષ્ટ્રીય હન્ટ ડીક પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા? 11મા આંતરરાષ્ટ્રીય હન્ટ ડીક પુરસ્કારથી એગ્નેસ ખસીંગને સન્માનિત કરવામાં આવ્યા. તો મિત્રો, આ હતા આપણા કરંટ અફેર્સના ક્વેશ્ચન. સાંજે બંધારણને લગતા પ્રશ્નોનો ભાગ નંબર 4 મળી જશે. મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને પણ દબાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો. તો ચલો હવે મિત્રો, કાલે સાંજે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.